મગફળીના હબ ગણાતા એવા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલ ખેડૂતોની લાઈન જોવા મળી. રોજના 400 ખેડૂતોને ખરીદ અર્થે મેસેજ કરી બોલાવવામાં આવે છે. 20,714 ખેડૂતોની ખરીદી 50 દિવસમાં પૂરું કરવાનું આયોજનના દ્રશ્ય છે. ધાનેરા તાલુકા કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. ધાનેરા તાલુકો મગફળીનું હબ ગણાય છે, જેથી આયોજન પણ વિશેષ હોય છે. પાર્કિંગથી માંડી ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી છે. સમયસર ખેડૂતોના માલની ખરીદી થાય તેવું આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડે પગે જોવા મળે છે. બનાસકાંઠા, થરાદ, વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે મળતા ખેડૂતો હસતા મુખે વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. ધાનેરામાં ખરીદી વેચાણ સંઘના બેનર ધાનેરામાં 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં દરરોજ 400 કરતાં પણ વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવે છે. 5 દિવસમાં અંદાજે 2,000 ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે. ટોટલ ખેડૂતોના માલની ખરીદી અંદાજે 50 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 1,452 રૂપિયાના ભાવથી 2500 કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે. સફળ આયોજન થકી વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘરે પરત પર જઈ રહ્યા છે. ધાનેરા ખરીદી વેચાણ સંઘના સફળ આયોજન થકી આજે ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે. ત્યારે ધાનેરા મગફળી વેચાણનું હબ હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરાના ખેડૂતો સમયસર વેચાણ કરી હસતા મુખે પરત ફરતા જ બતાવી રહ્યા છે કે ગુજરાત સરકારની સફળ નીતિ આજે જમીન પર ઉતરી છે, જે થકી અનેક પરિસ્થિતિમાં પણ ખેડૂતો આર્થિક મજબૂતી તરફ દોટ લગાવી રહ્યો છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસથી પુકાર ન્યૂઝ, બનાસકાંઠા. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી, બનાસથી પુકાર, બનાસકાંઠા.